સુરતમાં જાણીતા ગજેરા બંધુઓ સામે કરોડોની છેતરપિંડી અને ફોર્જરીનો મામલો ગરમાયો છે. ફરિયાદી પ્રવીણ અગ્રવાલના આક્ષેપ અનુસાર આ આખા ખેલના માસ્ટર માઇન્ડ વસંત ગજેરા છે, જેમનું કનેક્શન પીએનબી કૌભાંડના મેહુલ ચોકસી સાથે પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બારોબાર વેચી ખોટી સહીઓ કરી કંપનીમાં ભાગીદારી ઘટાડી નાખી અને ફરિયાદ ન કરવા ધમકી પણ આપી હતી. અંતે પીએમઓ અને હાઈકોર્ટમાં ઘા નાખ્યા બાદ સુરત ઇકોસેલ દ્વારા ફરિયાદ નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. એ લોકો મારી ઓર મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો ઓર મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો, નકલી સાઇન ખોટી સાઇન કરીને. સર કેટલા રૂપિયાની આ છેતરપિંડી આપણી સાથે થઈ હતી? આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે કંપનીમાં. એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક ઓર વ્યાપારિક સંબંધ છે એ લોકોનો, ઓર એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને. હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો ઓર કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ. ચાલુ છે બાકી તપાસ. હવે પોલીસ ફરિયાદમાં બધી જે મારા સાથે થઈ ઘટના, મારો હિસ્સો ઘટાડી દીધો, મારી ડાયરેક્ટરશીપ પદથી નીકાળી દીધો ઓર એટલો રોકડાનો એ વ્યવહાર કરી લીધો, અહીંયાથી રોકડા મોકલીને પાકામાં મંગાવીને ચેકથી મંગાવીને એ બધાનો અમે શિકાયત કરું છું કે કંપનીમાં બહુ મોટી રકમ રોકડામાં લેવે છે ઓર એ બીજી જગ્યાઓમાં વાપરે છે ખરીદી કરવામાં. પોલીસ ઓર સરકાર મારો પૂરો સહયોગ કરી રહી છે.